હેલો, કેમ છો બધા? આજે આપણે બનાવીશું મસાલા પાણી ફુલકી. એના માટે મેં આ 1 કપ મગની દાળ લીધી છે, ફોતરા વગરની મોગર દાળ જે કહીએ તે. એને મેં 4 કલાક સુધી પાણીમાં પલાળી દીધી. હવે આપણે ચાણીમાં નિતારી લઈશું પાણી, પછી ક્રશ કરીશું. પાણી નીતરી ગયું છે. હવે આપણે મિક્સર જારમાં લઈ લઈએ. ક્રશ કરી લઈએ. આપણી આ દાળ પીસાઈ ગઈ છે. હવે આપણે આમાં લઈ લઈશું બાઉલમાં. હવે આપણે આને 10 મિનિટ આપણે રવા દઈશું ઢાંકીને. દાળનું ખીરું પલળે ત્યાં સુધી આપણે મસાલો બનાવીશું પાણી માટે. એના માટે મેં અડધો કપ ફુદીનો લીધો છે અને આ 1 કપ કોથમીર એને મેં ધોઈ લીધી છે. આમાં 4 મરચાં એડ કરીશું. લીટા કાઢીને આદુનો ટુકડો 1 લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. ક્રશ જલ્દી થાય એટલા માટે થોડું મીઠું મેં ઉમેર્યું છે. હવે કોથમીર, મરચાં એ બધું આપણે પીસાઈ ગયું છે પાણી માટેનું. હવે આપણે પાણીમાં ઉમેરી દઈશું. મેં 1.5 ગ્લાસ પાણી લીધું છે. આ જારમાં થોડું પાણી રેડીને આમાં ઉમેરી દઈશું. આપણે આ પાણીને ગાળી લઈશું. આ મસાલો આપણે ફેંકવાનો નથી. આપણે સંચર ઉમેરીશું 1 નાની ચમચી. ચાટ મસાલો 1 નાની ચમચી. જીરા પાવડર અડધી ચમચી. થોડું પાણી ઉમેરવું પડશે. ખીરામાં મેં કોથમીર ધોઈને સમારીને થોડી નાખી છે. થોડી આપણે હિંગ નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું. અને આખું જીરું. આપણે બરાબર મિક્સ કરી લઈશું, ફેંટી લઈશું એટલે એકદમ ફ્લફી થઈ જાય. સહેજ હળદર નાખીશું. હળદર બહુ નહીં ઉમેરીએ, ચૂટકી જ. તમે આ મગની દાળની પકોડી જે ફુલકી તમે બેસનની પણ બનાવી શકો છો. એમાં અજમો નાખી શકાય. આમાં કંઈ અજમાની જરૂર નથી. ચણાની દાળનો જે લોટ આપણે બેસન જે બરાબર આને 2 થી 3 મિનિટ સુધી ફેંટી લઈશું. કલર ચેન્જ થઈ જશે. સરસ આપણું મિક્સ થઈ ગયું છે ફેંટાઈને. સરસ ફ્લફી આમ મૂકી શકાય. નાની નાની પકોડિયા, ભજીયા નાના નાના મગની દાળના. આપણે તેલ ગરમ કરીશું. તેલ મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાની નાની પકોડી કે ભજીયા નાના આમાં મેં લાલ મરચું કે એવું કશું જ નથી નાખ્યું, કારણ કે પાણી એટલું સરસ ટેસ્ટદાર તીખું બન્યું છે.
આમાં તેલમાં સમાય એટલી જ આપણે મૂકીશું. એકદમ આપણે નહીં એને ફેરવીશું. બંને બાજુ સરસ ગોલ્ડન એવી થઈ ગઈ છે. આ કાઢી દઈશું. આ તમે એકલા પણ ખાઈ શકો છો. આપણે આ જ રીતે બધી ફૂલકી બનાવી લઈશું, તળી લઈશું. મગની દાળમાં બનાવવાથી સરસ ટેસ્ટ આવે છે. આ બીજી વાર જે આપણે તળી એ પણ આપણે કાઢી લઈશું. કોથમીર. હવે મેં આ આંબલી થોડી પલાળી રાખી હતી, એ પાણીમાં હું આમ ગાળીને એનો પલ્પ આ રીતે ઉમેરીશ. કારણ કે મસાલામાં નાખવાથી આ પછી કૂચા કૂચા લાગે, એ પછી ફરી કામમાં ન આવે, મોઢામાં આવે. મારે આ જે મસાલો છે ફુદીના, કોથમીર, મરચાંનો, એ ઉપયોગમાં આપણે લઈશું, ફેંકવાનો નથી. વધારે નહીં, 4 થી 5 મિનિટ જ આપણે પાણીમાં રાખીશું અને પછી આ મસાલા પાણીમાં ઉમેરી દઈશું. હવે આપણે આ પાણીમાંથી લઈ લઈશું. એને દબાવવાનું નથી, સહેજ બસ આ રીતે જ હલકા હાથે જ આમ લઈ લઈશું. સરસ મસાલા ફૂલકી આપણી તૈયાર છે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.